મુખ્યમંત્રી સુરતમાં પાટીદાર ગઢમાં ગજવશે જનસભા। જી હા, પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો કબજે કરવા માટે ખાસ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। સિંગણપુરમાં આજે મુખ્યમંત્રીની સભાનું આયોજન છે। પાટીદાર તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક। ઓફિસર જીમખાના ખાતે મહત્વની બેઠક થશે। સૌથી વધુ બેઠકો જીતવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે। માત્ર સમાજના અગ્રણીઓ જ બેઠકમાં હાજર રહેશે। જીમખાના ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતમાં આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો પાટીદાર ગઢમાં જે સભા છે તે ગજવવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે સુરત ખાતે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો બપોરે 5 વાગ્યાના અરસામાં વરાછા ખાતેથી એક વિશાળ જે રોડ શો છે તે કાઢવામાં આવશે અને આ જે રોડ શો છે તે હીરાબાગ સુધી પહોંચશે। ત્યારબાદ અન્ય જે રોડ શો છે તે કતારગામથી નીકળશે અને સિંગણપોર ખાતે પહોંચશે અને રાત્રિના સમયે પાટીદાર ગઢ માનવામાં આવતો કતારગામમાં એક વિશાળ સભાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે મુખ્યમંત્રી છે તેમનો જે કાફલો છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યો છે। તેમની સાથે સુરત શહેર પ્રમુખ અને ભાજપના જે ધારાસભ્યો છે તેઓ પણ તેમની સાથે અહીં જે કાફલા છે તે કાફલામાં જોડાયા છે। સૌપ્રથમ ભૂપેન્દ્રભાઈ પટેલ સર્કિટ હાઉસ ખાતે ભોજન લેશે અને ત્યારબાદ આપ જોઈ શકો છો સર્કિટ હાઉસની બાજુમાં જ અહીં ઓફિસર જીમખાના આવ્યું છે। ઓફિસર જીમખાના ખાતે પણ એવી વાતો ચાલી રહી છે કે ભાજપના જે પણ ઉમેદવારો છે તેમની સાથે મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવશે। આપ જોઈ શકો છો હાલમાં તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ખાસ કરીને જે પાટીદાર ગઢ માનવામાં આવે છે તેમાં ખાસ કરીને ભાજપ પોતાનું જે પ્રભુત્વ છે તે મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો જે મીટિંગ જે છે તે ઓફિસર જીમખાના ખાતે કરવામાં આવશે અને ત્યારબાદ મીટિંગમાં જે ઉમેદવારો છે તેમને અન્ય જે સૂચનાઓ છે તે સૂચનાઓ આપવામાં આવશે અને ત્યારબાદ જે કાફલો છે તે હીરાબાગ ખાતે પહોંચશે। ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતે આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે પાટીદારો છે તેમને રીઝવવા માટે તેઓ સુરત આવી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે મતદાન પર કેટલી અસર જોવા મળશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત ખાતે આવી પહોંચ્યા છે ત્યારે આપ જોઈ શકો છો પાટીદાર જે નેતાઓ છે તે નેતાઓ અહીં આવી પહોંચ્યા છે। વિવિધ જે ઉદ્યોગકારો છે તેમની સાથે મહત્વની જે બેઠક છે તે બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ઓફિસર જીમખાના ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ચૂંટણીલક્ષી જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। મહત્વની વાત છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત ખાતે પધારી રહ્યા છે ત્યારે પાટીદાર અને અન્ય જે ઉદ્યોગકારો છે તેમની સાથે મહત્વની જે બેઠક છે તેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 2 રોડ શો અને એક જે જાહેર સભા છે તેને પણ સંબોધન કરશે। જો કે તે પહેલા ક્યાંક કે ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ કરીને પાટીદાર ગઢમાં ભાજપ પોતાનું પ્રભુત્વ જે છે વર્ચસ્વ છે તે જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આપ જોઈ શકો છો સર્કિટ હાઉસની બાજુમાં જ અહીં ઓફિસર જીમખાના આવ્યું છે અને ઓફિસર જીમખાના ખાતે એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ભાજપના જે ટોચના નેતાઓ છે તેમના દ્વારા મિટિંગ કરવામાં આવી રહી છે। જે બેઠક છે તેમાં કોણ હાજર રહેશે? સમાજના સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ સાથે સંવાદ। સમાજના કોણ? સુરતના સમગ્ર સમાજના આગેવાનોને ના સમગ્ર સમાજ ખાલી શુભેચ્છા મુલાકાત। ચૂંટણીને લઈને જે આપ જોઈ રહ્યા છો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અલગ અલગ સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથે પણ મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવશે। આપ જોઈ શકો છો એક પછી એક જે કાર છે જે કારનો જે કાફલો છે તે અંદર આવી રહ્યો છે। અલગ અલગ સમાજના જે અગ્રણીઓ છે તે અગ્રણીઓ સાથે મહત્વની જે બેઠક છે તે બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવશે જેમાં ચૂંટણીલક્ષી જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। કઈ રીતે ભાજપ 120માંથી 120 સીટ મેળવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।